વાયરસ HMPV જેની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને અમદાવાદમાં તેનો કેસ સામે આવ્યો છે. હાલો, આ નવો વાયરસ ગુજરાતમાં ઘૂસણખોરી કરી ગયો. HMPV વાયરસનો પોઝિટિવ કેસ નોંધાણો. ગુજરાતની અંદર પોઝિટિવ કેસ નોંધાણો છે HMPV વાયરસનો. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો છે. HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાણો. તો HMPV વાયરસના લક્ષણો શું શું છે તમને બતાવું. તો કે આની હું પુષ્ટિ કરતો નથી કે હું મારી રીતના કહેતો નથી. વિડીયો દ્વારા મને પણ જોવા મળેલ છે અને ન્યૂઝમાં પણ સાંભળેલું છે, ટીવીમાં સમાચારમાં પણ મેં જોયેલું છે કે HMPV વાયરસ ગુજરાતની અંદર પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. 2 મહિનાના બાળકનો કેસ પોઝિટિવ આવ્યો છે. તો શું શું લક્ષણો છે હાલો બતાવી દો. તો બ્રાન્કોઇટ અથવા ન્યુમોનિયા જેવી સમસ્યાઓ થાય છે, પહેલું લક્ષણ. બીજું લક્ષણ, ઉધરસ, તાવ, અનુશાસિક ભીડ, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, આવું થાય છે. બીજું લક્ષણ છે શિયાળાની, ખાસ કરીને શિયાળાની ઋતુમાં થતા અન્ય વાયરલ ચેપ જેવા લક્ષણ હોય છે આના. વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા તો હાથ મિલાવવાથી પણ તે ઝડપથી ફેલાય છે, માટે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું અને માસ્ક પહેરવું. તો ભાઈ જે આગળ વિડીયોમાં જોયું ને એવી રીતનું છે. વાયરસ તો સૌથી વધારે ખતરો એ બાળકો અને વૃદ્ધો પર છે, કારણ કે બંનેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તે આપણે જોઈએ. ઉધરસ, તાવ, નાક બંધ થવું આ જ લક્ષણો છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. HMPV વાયરસના લક્ષણો बैंगलोर में बेटा जी ये ज्यादा बच्चों को और एल्डरली को इम्पैक्ट कर रहा है. तो एक बच्चे की एज थी 3 मंथ एंड एक बच्चे की एज है 8 मंथ. इन લોકડાઉન જેવી સિચ્યુએશન છે? જરા પણ નહીં, એબ્સોલ્યુટલી નોટ. અહીંયા વાતાવરણ એકદમ સામાન્ય છે. છેલ્લે જે આપણે વિડીયોનો કટકો જોયો ને ચીનથી ભાઈ લાઈવ હતા, જે આપણે અહીંયા અત્યારે એવી અફવા ઉડે છે કે ચીનમાં લોકડાઉન છે, ચીનમાં હાહાકાર મચી ગયો છે. જે ભાઈએ કીધું એવું એમ આવેલું, ચીનની અંદર કાંઈ નથી. આ ખોટી અફવા છે. ખોટી અફવાથી ડરવું અને હા, સાચવેત રહેવું જરૂરી છે. આપણે રીતનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂર છે, થોડીક દૂરી રાખવી જરૂરી છે. આપણે કાંઈ બીમારી હોય તો બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું અને એકબીજાથી થોડુંક દૂર રહેવું. જેમ કે આપણે આગળ કીધું એમ શ્વાસ લેવામાં તકલીફ, શરદી, ખાંસી, ઉધરસ કે એવું કંઈ હોય તો આપણે થોડુંક આપણી કાળજી રાખવી, કારણ કે એ આવી બધી અફવા પણ નથી, થોડુંક છે ખરી. અને છતાંય જે કંઈ હોય તોય ભલે, ના હોય તોય ભલે, આપણે આપણી કાળજી, આપણા પરિવારની કાળજી રાખવી ખૂબ અગત્યની છે, ખૂબ જરૂરી છે. અત્યારે સમયને એવું છે કે જોકે વાતાવરણને બધા એવા અત્યારે કેમિકલવાળાના ખોરાકને આન તેન બધું થઈ ગયું છે. પ્રદૂષણ એટલું બધું ભયાનક રીતે ફેલાઈ જાય છે હવાની અંદર કે ભાઈ કાંઈ નક્કી નથી હોતું ક્યારે શું નવા વાયરસ, નવી બીમારી આવી જાય છે. તો ખરેખર બને ત્યાં સુધી આપણે આપણી કાળજી રાખવાની છે, આપણા પરિવારની કાળજી રાખવાની છે, આપણા ગામની કાળજી રાખવી છે. આપણા બધાની ફરજમાં આવે. જેમ આપણે આપણા પરિવારની કાળજી રાખવી આપણી ફરજમાં આવે, એમ આપણે આપણા ગામની ને આપણે જે અત્યારે રહેતા હોઈએ આપણે થોડુંક એકબીજાને આપણાથી આજુબાજુમાં કોઈ રહેતા હોય એને કોઈ થોડીક માહિતી અપાય કે ના આ નહીં આવું છે. તમે થોડુંક બહાર ગામ જવાનું બને ત્યાં સુધી કામ ન હોય તો ટાળવું. ભીડભાડવાળા રસ્તા, ભીડભાડવાળો જે એરિયો હોય, ભીડભાડવાળો ઇલાકો હોય, જે જાજી બધી ભીડ હોય એની અંદર જવું નહીં. બને ત્યાં સુધી જવું તો માસ્ક પહેરીને જવું. અને તમને કાંઈ બીમારી હોય, શરદી, ખાંસી, ઉધરસ, તો બહાર જવાનું બને ત્યાં સુધી ટાળવું. કે બીમારી હોય ને, આપણા શરીરની અંદર બીમારી હોય ને ગમે તે, તો આપણી અંદર ઇમ્યુનિટી શક્તિ ઓછી થઈ ગઈ હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય, એમાં જલ્દીથી બીજાનો ચેપ આપણે લાગવાની શક્યતા બહુ વધારે હોય છે. તો આ જે કાંઈ હોય એ HMPV વાયરસ હોય કે ના હોય, ગુજરાતમાં પહેલો કેસ નોંધાણો હોય આવી ટીવીમાં મેં જોયું છે. તો આ રીતનું આપણે આપણી કાળજી રાખવાની છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. ભગવાન બધાને રાજી રાખે ને બધાને હાજર નિર્વા રાખે. અને આ મા ભૌમને અને આપણા ઇન્ડિયાની અંદર આ વાયરસ ના આવવા દઈએ એવી ભગવાન મુરલીધર પાસે આપણે પ્રાર્થના માગી. જય દ્વારકાધીશ.